ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હજુ ગયા વખતના લેક્ચરમાં આપણે પીએન જંકશનનો ઉપયોગ અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે જોઈ ગયા. હવે જોઈએ કે એને પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે ઉપયોગમાં લેવો હોય કઈ રીતે લઈ શકાય. તે વખતે આપણે જોયું હતું કે અર્ધ તરંગ રેક્ટિફાયર વખતે જ્યારે ઇનપુટ એસી વોલ્ટના એક અર્ધ ચક્ર દરમિયાન જંકશન ફોરવર્ડ બાયસમાં હોય તો આઉટપુટ ડીસી આપી શકે, પણ બીજા અર્ધ ચક્રમાં એ જંકશન રિવર્સ બાયસમાં હોવાથી આઉટપુટ ડીસી આપતું નથી. પરિણામે આપણને જે ઇનપુટ એસી છે એના એ બેમાંથી એક જ અર્ધ ચક્રનું આઉટપુટ ડીસી માં રૂપાંતરણ થતું મળે છે. હવે જો હું બે પીએન જંકશનો ગોઠવી દઉં અને એ રીતે અહીંયા આગળ સંયોજન કરું કે બંને વારાફરતી ફોરવર્ડ બાયસ થાય, એટલે ઇનપુટના એક અર્ધ ચક્ર દરમિયાન એક પીએન જંકશન ફોરવર્ડમાં હોય તો બીજા અર્ધ ચક્ર દરમિયાન બીજું પીએન જંકશન ફોરવર્ડમાં આવે તો એ બંને વારાફરતી આપણને આઉટપુટ ડીસી વોલ્ટ આપતા રહે અને તો ઇનપુટ એસી ના બંને અર્ધ ચક્રોનું આપણે ડીસી માં રૂપાંતરણ કરી શકીએ. હવે કઈ રીતે કરી શકાય જોઈએ કે એના માટે પહેલાની જેમ જ એક તો અહીંયા ટ્રાન્સફોર્મર લો. આ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ એસી પ્રાપ્તિ સ્થાન આપો. આ ટ્રાન્સફોર્મરનો સંકેત આ એનું ગૌણ ગૂંચળું, ચલો આ એ છેડો, આ બી છેડો. હવે એ માંથી હું એક પીએન જંકશન સાથે જોડું એટલે આ P1 અને N1. આ બી સાથે બીજું પીએન જંકશન જોડું એટલે P2 અને N2. આ બંનેને અહીંથી કોમન શોર્ટ કરી અને ટ્રાન્સફોર્મરમાં વચ્ચેથી સેન્ટર ટેપ લઈ અને આ રીતે લોડ અવરોધ જોડી દો એટલે આ RL. તો આ સેન્ટર ટેપ એટલે સી અને સેન્ટર ટેપ કરવું એટલે શું કે તમે સાદી ભાષામાં જુઓ તો કોઈક ઇલેક્ટ્રિકનો વાયર જતો હોય એમાં વચ્ચેથી તમારે જોડાણ લેવું હોય તે વાયરમાં વચ્ચેથી એને કટ કરી અને એની સાથે બીજું કનેક્શન જોડી દો, તે વચ્ચેથી એનું ટેપિંગ કર્યું કહેવાય, સેન્ટર ટેપ કર્યું કહેવાય. એટલે આ રીતે ટ્રાન્સફોર્મરનું ગૌણ ગૂંચળું છે એમાંથી બે છેડા બહાર કાઢવાનો એટલે ત્રણ છેડા લઉં એટલે બે ઉપર નીચેના છેડા થયા, તે વચ્ચેનો સેન્ટરનો છેડો થયો. હવે અહીંયા જોઈએ તો આ ડી ઈ અને આ એફ એટલે આ પ્રકારનું વિદ્યુત પરિપથ આપણે દોરી શકીએ. એટલે એનો અર્થ એ કે અહીંયા હું શું કહી શકું કે આ આકૃતિમાં પીએન જંકશનના પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકેના ઉપયોગ માટેનો વિદ્યુત પરિપથ દર્શાવેલો છે. હવે જોઈ શકાય કે આપણે આ ગૌણ ગૂંચળાને આધાર લઈએ તો આ પ્રકારે આપણને પ્રેરિત વોલ્ટેજ મળે. તો આ જે પ્રાથમિક ગૂંચળામાં ઇનપુટ વોલ્ટ આ રીતે હતા તો હું આમ કહી શકું
કે આ ઇનપુટના પ્રથમ અર્ધચક્ર દરમિયાન આ એ છેડો પોઝિટિવ થયો, બી નેગેટિવ થયો. સી નો વિચાર કરો તો એ ની સાપેક્ષમાં નેગેટિવ, પણ બી ની સાપેક્ષમાં પોઝિટિવ કહેવાય. કારણ કે તમે એ થી બી તરફ જેમ જેમ આગળ વધો એમ વોલ્ટેજ ઘટે, એટલે સી ના વોલ્ટેજ એ કરતા ઓછા અને એના વોલ્ટેજ કરતા સી ના વોલ્ટેજ ઓછા, એટલે એની સાપેક્ષમાં સી ને નેગેટિવ કહેવાય, ઋણ કહેવાય. પણ બી કરતા સી ના વોલ્ટેજ વધારે, એટલે બી ની સાપેક્ષમાં સી એ પોઝિટિવ થયો કહેવાય. તો હવે અહીંયા પ્રથમ અર્ધચક્રમાં શું થાય કે એ છેડો પોઝિટિવ હોય તો સી એના માટે નેગેટિવ બને, અને પરિણામે અહીંયા આગળ આ પ્રથમ અર્ધચક્રમાં એ દરમિયાન ટ્રાન્સફોર્મરનો એ છેડો પોઝિટિવ એટલે ધન, બી છેડો ઋણ, જ્યારે વચ્ચેનો સી છેડો એની સાપેક્ષે ઋણ અને બી ની સાપેક્ષે ધન. ચલો આ પ્રકારે હોય, પરિણામ એ આવે કે પ્રથમ પીએન જંકશન એટલે આથી પ્રથમ પીએન જંકશન એટલે કે P1N1 એ ફોરવર્ડ બાયસ હોય, અને બીજું જંકશન P2N2 રિવર્સ બાયસ હોય. પરિણામ એ આવે કે અહીંયા પ્રથમમાં N1 માંથી ઇલેક્ટ્રોન P1 માં આવે, ત્યાંથી A પર આવે, A થી C પર આવે, એટલે ઇલેક્ટ્રોનનું વહન આ રીતે થાય. હવે C પરથી ઇલેક્ટ્રોન B તરફ જવાના બદલે RL માં થઈ અને E તરફ જાય, ત્યાંથી B માં થઈ અને N1 તરફ જાય. તો રૈવાજિક વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં, એટલે કે N1 થી D, D થી E, E થી RL માં થઈને C, C થી A અને P1 અને ત્યાંથી N1. એટલે કે અહીંયા કહી શકાય કે આથી પ્રથમ પીએન જંકશનમાં ઇલેક્ટ્રોન N1 થી P એટલે P1, ત્યાંથી A, C, RL થઈ અને E પર આવે, ત્યાંથી D થઈ અને N1 પર જાય. જ્યારે એનો રૈવાજિક વિદ્યુત પ્રવાહ એની તમે દિશા વિચારો તો એ N1 થી D ઉપર આવે, ત્યાંથી E પર આવે, RL માં થઈને C આવે, ત્યાંથી A, P1 અને N1.
અને માટે કહી શકાય કે RL માં વિદ્યુત પ્રવાહ એ E થી C તરફ વહે, એટલે પ્રવાહની દિશા આ તરફ મળે, આ રૈવાજિક દિશા તે પ્રવાહ. હવે બીજું અર્ધચક્ર વિચારો કે બીજા અર્ધચક્રમાં પ્રથમ પીએન જંકશન એ રિવર્સ બાયસ બને, બીજું જંકશન એ ફોરવર્ડ બાયસ બને. એટલે કે અહીંયા કહી શકાય કે હવે બીજા અર્ધચક્રમાં એ દરમિયાન ચલો એ છેડો ઋણ બી છેડો ધન અને સી છેડો એની સાપેક્ષમાં ધન, તો બી ની સાપેક્ષમાં ઋણ બને. પરિણામે હવે તમે ઇલેક્ટ્રોનની દિશા વિચારો, એટલે કે આવું બને એટલે પહેલા તો પ્રથમ પીએન જંકશન એ રિવર્સ બાયસ થાય, બીજું પીએન જંકશન એ ફોરવર્ડ થાય, એટલે આખી પ્રથમ જંકશન P1N1 એ રિવર્સ બાયસ અને બીજું જંકશન P2N2 ફોરવર્ડ બાયસ બને. પરિણામે ઇલેક્ટ્રોનનું વહન, ચલો ઇલેક્ટ્રોનનું વહન વિચારો તો હવે શું મળે આપણને, તો કે N2 માંથી P2 માં આવે, P2 માંથી B ઉપર આવે, ત્યાંથી C પર આવે, C પરથી RL માં થઈ અને E પર જાય, E પરથી અહીંયા F પર આવીને આ પાછો N2 આવે. એટલે અત્યારે ઇલેક્ટ્રોનનું વહન આ રીતે થતું હોય. એટલે આ રીતે ઇલેક્ટ્રોનનું વહન થાય કે ઇલેક્ટ્રોનનું વહન એ N2 થી P2, ત્યાંથી B, C, RL થઈ અને E પર આવે, F થઈ અને પાછું N2 જાય. જ્યારે રૈવાજિક વિદ્યુત પ્રવાહ લો તો રૈવાજિક વિદ્યુત પ્રવાહ એની દિશા શોધીએ, તે દિશા આપણને શું મળે, તો કે N2 માંથી F ઉપર આવે, ત્યાંથી E પર જાય, RL માંથી ને C પર આવે, ત્યાંથી B થી P2 થઈને N2 હોય. એનો અર્થ એ કે અહીંયા પણ RL માં પ્રવાહની દિશા એ E થી C તરફ હોય, માટે અહીંયા પણ RL માં પ્રવાહની દિશા એ E થી C તરફ હોય. એટલે હવે જે બીજા અર્ધચક્રમાં આપણને આઉટપુટ DC નહોતા મળતા એ અહીંયા મળવા લાગશે, માટે કહી શકાય કે આથી
આ ઇનપુટ એસી ના બીજા અર્ધચક્રમાં પણ આઉટપુટ ડીસી મળે. એટલે બંને અર્ધચક્ર દરમિયાન આપણને આઉટપુટ ડીસી મળતા જાય. પરિણામે તમે એના આલેખ દોરો તો અહીંયા વોલ્ટેજ વિરુદ્ધ સમયના આલેખ એ આલેખ આપણને આ પ્રકારે મળે કે આ y અક્ષ ઉપર આપણે વોલ્ટેજ લઈએ, x અક્ષ ઉપર સમય હોય તો આ ઇનપુટ માટેનો આલેખ આ પ્રકારે હોય કે વોલ્ટેજ આ રીતે પ્લસ માઇનસ થયા કરે, દિશા બદલાતી રહે. હવે જો આઉટપુટ માટે આપણે આલેખ લેવા જઈશું તો અહીંયા કંઈક આ પ્રકારે જોવા મળશે કે આ પહેલા અર્ધચક્રમાં જંકશન એક ફોરવર્ડ બાયસ છે એટલે એને કારણે આપણને આ વોલ્ટેજ મળશે. એ વખતે જંકશન 2 રિવર્સ બાયસ હતું એટલે વોલ્ટેજ આપતું નહોતું. તો બીજા અર્ધચક્રમાં હવે શું થશે કે જંકશન 2 ફોરવર્ડ બાયસ થાય એટલે હવે બીજા જંકશનને કારણે આપણને વોલ્ટેજ મળે. ફરી પાછું આ પ્રથમને કારણે મળે, પાછું આ બીજાને કારણે મળે. એટલે પહેલા અર્ધચક્રમાં પ્રથમને કારણે વોલ્ટેજ મળે, આ બીજાને કારણે. એટલે આમ બંને વારાફરતી આઉટપુટ વોલ્ટેજ આપતા જાય. અને માટે કહી શકાય કે અહીંયા ઇનપુટ એસી વોલ્ટના બંને અર્ધચક્રોનું આઉટપુટ ડીસી માં રૂપાંતરણ થાય અને માટે આવા રેક્ટિફિકેશનને પૂર્ણ તરંગ રેક્ટિફિકેશન કહેવાય અને પીએન જંકશનને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવાય. એટલે કે અહીંયા આપણે કહી શકાય કે અહીંયા ઇનપુટ એસી ના બંને અર્ધચક્રો નું આઉટપુટ ડીસી માં રૂપાંતરણ થાય છે. ને આથી આ પ્રક્રિયાને પૂર્ણ તરંગ રેક્ટિફિકેશન અને જંકશનને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવાય. હવે અહીંયા જુઓ કે ઇનપુટ એસી વોલ્ટની અંદર જે આવૃત્તિ હોય એના કરતા આઉટપુટ ડીસી ની આવૃત્તિ ડબલ મળશે. કારણ કે ઇનપુટના પહેલા અર્ધચક્રમાં પણ આઉટપુટમાં આપણને પલ્સ મળે, તો ઇનપુટના બીજા અર્ધચક્રમાં પણ આઉટપુટની અંદર આપણને બીજા જંકશન વડે પલ્સ મળશે. એટલે આ રીતે જેટલા અહીંયા આગળ ઇનપુટની આવૃત્તિ હોય એના કરતા આઉટપુટની આવૃત્તિ 2 ગણી થઈ જાય. એટલે કે અહીંયા કહી શકાય કે પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ એસી વોલ્ટ
ની આવૃત્તિ કરતા આઉટપુટ ડીસી વોલ્ટ ની આવૃત્તિ 2 ગણી હોય એટલે આવૃત્તિ બમણી મળે તો આ આપણને પૂર્ણ તરંગ રેક્ટિફાયર મળે. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે પીએન જંકશનના બીજા ઉપયોગ વિશે વાત કરીશું. અત્યારે આપણે એના પૂર્ણ તરંગ અને અર્ધ તરંગ રેક્ટિફિકેશનની આજે વાત કરી લીધી. તો હવે જ્યારે બીજા ઉપયોગ માટે આપણે આવતી વખતે મળીશું ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.